રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કડિયાવાડ યુવક મંડળ અને કડિયાવાડ મહિલા સત્સંગ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતી અને અન્નકૂટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધોરાજી મામલતદાર, પોલીસ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફના વરદ હસ્તે કડિયાવાડમાં બિરાજમાન ગણેશજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કડિયાવાડ યુવક મંડળ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા દરેક ધાર્મિક તહેવારો ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ કાર્યક્રમમાં કડિયાવાડ વિસ્તારના સ્થાનિક લોકોએ હરભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં મહાઆરતી અને અન્નકૂટ સિવાય અમરનાથના શિવલિંગ દર્શન રાખવામાં આવ્યા હતા। રોલ આપનું નામ? ભાવેશ દિનકર અવ્યાસ। શું કાર્યક્રમ કરવામાં અહીં કડિયાવાડ યુવક મંડળ દ્વારા દરેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે। આજ રોજ તેમને મહાઆરતી, અમરનાથ શિવલિંગના દર્શન કરવામાં આવ્યા। કડિયાવાડ યુવક મંડળ દ્વારા જે કાંઈ કાર્યક્રમો કરવામાં આવે છે એમાં માતાઓ, બહેનો અને પાડોશના બધા જ સહકાર પૂરતો મળે છે। આ જ રીતે જન્માષ્ટમીનો ઉત્સવ હોય, દિવાળીનો તહેવાર હોય, એ પણ કડિયાવાડ યુવક ગ્રુપ દ્વારા ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। ગણપતિ વિસર્જનની અંદર પણ ઘણા બધા બહેનો ભાગ લે છે। ગણપતિનું જ્યારે સ્થાપન થયું ત્યારે પણ ઘણા બધા બહેનોએ સહકાર આપ્યો છે। આજ રોજ અન્નકૂટ પણ મૂકવામાં આવ્યો છે અને એ સિવાય આની અંદર મહાઆરતી પણ કરવામાં આવે છે। આપણા વિસ્તારની અંદર બધા માતાઓ, બહેનો પૂરતો સહકાર આપે છે। એ બદલ કડિયાવાડ યુવક દ્વારા તમારો પણ ખૂબ આભાર માનવામાં આવે છે। અસ્તુ ભારત માતા કી જય। રોલ આપનું નામ? મારું નામ ફોરમ પ્રશાંત ગોયલ છે। હવે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે ગણપતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે મહાઆરતી, શિવલિંગના દર્શન છે, પછી 13 વર્ષથી અહીંયા ગણપતિ દાદાના સ્થાપનાઓ થાય છે। બધી બૈરાઓ, કાર્યકર્તા ભાઈઓ અને બધા લોકો સાથ સહકાર આપે છે। સાતમ આઠમનો બી કાર્યક્રમ અહીંયા સરસ રીતે થાય છે। 2 દિવસ ઉજવાય છે। દુર્ગા વાહિનીની બહેનો તલવારબાજી કરે છે। અહીંયા કાર્યકર્તા ભાઈઓ દ્વારા પણ તલવારબાજી કરવામાં આવે છે અને આજે અન્નકૂટના બી દર્શન છે અને અમરનાથના બી આજે દર્શન છે। અને આવો સરસ લાવો અહીંયા કડિયાવાડ યુવક મંડળ દ્વારા ભાઈઓ, કાર્યકર્તા બહેનોનો સાથ સહકારથી અમે વિવિધ તહેવારો, અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવીએ છીએ।